હલો, કેમ છો? જમવા બેસી ગયા? તમે જમવાનું ચાલુ કરી દીધું એકલા? દોસ્તો, આ પતિ પત્નીના જીવનની અંદર નાના મોટા એવા પ્રસંગો બનતા હોય છે કે એકાબીજાને ખોટું લાગતું હોય છે, દુઃખ થતું હોય છે. અત્યારે દુઃખ થયું એવું લાગે છે, પણ આપણે એવું કંઈક કરશું કે એમના ચહેરા પર હાસ્ય આવે. નકર હંમેશા હસતા હોય છે. તમે જુઓ છો, ભાઈબંધ મિત્રો પણ કહેશે આ વિડીયોમાં કે આજે કે મોઢું ચડેલું છે. પણ હાલો, ચાલો બોલે એવા પ્રયત્ન કરીએ આપણે. હાલો, મોઢું મીઠું આપણે કરાવશું. જીવનમાં ક્યારેક પતિ પત્ની વચ્ચે થોડી ઘણી તકરાર થાય ને ત્યારે પતિદેવને શું કરવાનું? મોઢું મીઠું કરાવવાનું. હા, એવું જરૂરી નથી મીઠાઈથી મોઢું મીઠું કરાવવું. ઘરની અંદર સાકરનો ટુકડો હોય, ગોળનો ટુકડો હોય તો લઈ લેવાનો. આપણી પાસે અત્યારે મીઠાઈની વ્યવસ્થા છે તો મોઢું મીઠું કરાવીએ. મોઢું મીઠું કરાવતા પહેલા જ હાસ્ય આવે છે દોસ્તો, જોઈ શકો છો. ખૂબ સરસ, આનંદ થયો. તમારા ફેસ ઉપર ફરીથી સ્માઇલ આવી ગઈ છે. પતિ પત્નીના જીવનમાં આવું ચાલ્યા જ કરે છે. મોઢું મીઠું કરાવી દઈએ ને એટલે પછી એની વાણીમાંથી મીઠાશ નીકળે. પણ હા, આપણે પતિદેવને છે ને ખાસ ધ્યાન રાખવાનું. એમને ક્યારે આશા નહીં રાખવાની. કઈ નહીં, જમવાનો આનંદ લ્યો. ખૂબ આનંદ થયો. થેન્ક યુ.